મોરબીમાં કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભારતીય જનતા પાર્ટીના નેતા સીડી કાંડથી ઓળખાય છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ મોરબીની જનતા અને મોરબીના કેટલાક આગેવાનો કહી રહ્યા છે કે અજય લોરિયા એ સીડી કાંડથી ખૂબ પ્રખ્યાત છે અને સીડી કાંડથી પ્રખ્યાત અજય લોરિયાની મોરબી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ પણ કરી. ચર્ચા આજે મોરબીના અજય લોરિયાની કરીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોરબી આમ તો સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલું આ શહેર, પણ છેલ્લા કેટલાક સમયથી આ શહેરને કોઈની નજર લાગી હોય એવું લાગી રહ્યું છે. મોરબીની અંદર છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોની ઘટના સામે આવે છે અને આ તમામની વચ્ચે મોરબીના એક કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપના નેતા, જે આમ તો ક્યાંય ચર્ચામાં અત્યાર સુધી આવ્યા નથી, પણ જ્યારે તેઓ એ નિવેદન આપે છે ત્યારે ભાજપના જ નેતાઓની સામે નિવેદન આપતા પણ જોવા મળતા હતા. અને હવે એ જ અજય લોરિયાની સામે ગંભીર આરોપો લાગ્યા છે. મોરબીના અજય લોરિયાની સામે આરોપો લગાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ મોરબીના જ ચંદ્રકાંત વિરમગામા છે, કે જેમણે કહ્યું છે કે અજય લોરિયા એ મોરબીમાં સીડી કાંડથી ઓળખાય છે. હવે મોરબીમાં એવી તો કઈ સીડી કાંડ થયો અથવા તો એવી કઈ ઘટના બની કે જેના કારણે અજય લોરિયા એ નામથી ઓળખાય છે? શું છે સીડી કાંડનો મામલો અને કેમ અજય લોરિયાને સીડી કાંડથી ઓળખાય છે, તેને લઈને ન્યૂઝરૂમ ગુજરાતે ચંદ્રકાંત વિરમગામાએ આપેલા ઇન્ટરવ્યૂની અંદર શું કઈ ખુલાસો કરે છે, પહેલાં એ સાંભળો તમે. મોરબીમાં ગઈકાલે મોડી રાત્રે જે રીતે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા, જે વેપારી ઉપર કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, તેને લઈને હવે કહી શકાય કે જે અજય લોરિયા છે તેમના વિરુદ્ધ અનેક આક્ષેપો છે ત્યારે જોવા મળી રહ્યા છે. અને ખાસ અત્યારે આક્ષેપ કરનાર જે ચંદ્રકાંત વિરમગામા છે તે આપણી સાથે છે. જે રીતે વાત કરવામાં આવે તો કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન દ્વારા જે રીતે વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એને લઈને આપણે સોશિયલ મીડિયામાં એક વિડીયો છે તે મૂક્યો હતો. અને હાલ કેવા પ્રકારના આક્ષેપ છે તે જે તમે ફેસબુક મારફતે કરવામાં આવ્યા હતા તે કેવા પ્રકારના આક્ષેપો હતા? આ વ્યક્તિ રહ્યો ને એટલો ત્રાહિત વ્યક્તિ છે ને, આના પહેલાં 2 મેટર એક ફેમિલીને આને આખું છીન ભીન કરી નાખ્યું છે, રાજપના ફેમિલીને. એટલે હું આખું નામ નથી આપતો. અને એક મેરજા ફેમિલી સિનિયર સિટીઝન છે, એમની ઘરે જઈ પણ દાદાગીરી આને ખૂબ કરેલી હતી. એના પણ વિડીયો છે મારી પાસે, હું તમને આપીશ, બરાબર. અને એ ફેમિલી અત્યારે પણ અરજી દેવા માટે તૈયાર છે. તો મેં કીધું આપી શકો, કોઈનો ડર રાખ્યા વગર. અને આપણે કોઈના બાપના બીતા નથી. અને ગમે ત્યારે આવું કામ હશે ત્યારે અમે ઊભા જ રહેશું. કદાચ ગમે એવો ગુંડો લુખો હોય. અને આના આક્ષેપ કરવાનું કારણ એ કે આખા મોરબીમાં તમે પૂછો તો સીડી કાંડ તરીકે આનું નામ આવે જ છે. લોકમુખે 70% લોકોને ખબર છે. નાના કામ ધંધા સટાણાની છે અને દાદાગીરી કરવા. નાના પહેલાં ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજ યારે રાતે 12-1 વાગે જાય મગજમારી કરેલી હતી એને. એમાં કણે પછી સમાધાન થઈ જાય છે. અને ખાસ પ્રકારની અમુક નેતાઓને સેવાયું આપે છે ને, એટલા માટે બચી જાય છે. પણ આ વખતે હું કાંતિભાઈ અમૃતિયા અને હર્ષ સંઘવી અને એસપી સાહેબ મોરબીને વિનંતી કરું છું કે આવા લોકોનો વરઘોડો નીકળવો જોઈએ અને આકરામાં આકરા પગલાં ભરવા જોઈએ. ખાસ ચંદ્રકાંતભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ જે વ્યક્તિ છે તેના દ્વારા આ રીતના કાંડ કરવામાં આવ્યા તેવું આપ કહી રહ્યા છો, તો અત્યાર સુધી આપ કેમ આજે સોશિયલ મીડિયા હોય કે પછી અન્ય કોઈ લોકો સામે આવ્યા નથી? ઘણી બધી વખત કીધું છે અને જાહેરમાં કીધું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ કીધું છે. પણ આ લોકો બચતા આવ્યા છે. નવરાત્રી કરી ત્યારે પણ એક લોકોને બાઇક હાટો થઈને માર માર્યો હતો. મંડપ સર્વિસના પૈસામાં માર માર્યો હતો, ત્યારે પણ મેં વિરોધ કરેલો હતો. અને અમારા પૂર્વ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ A.K. પટેલને દારૂ પીને ઝાપટ મારી હતી, ત્યારે પણ મેં આનો વિરોધ કર્યો હતો અને એનામાં જ ફોન કરીને મેં કીધું હતું. પણ આવા લોકો રહ્યા ને, જ્યારે સત્તાનો નશો ઉતરે ને એટલે એનો વારો આવી જાય. એટલે આજે સમય આવી ગયો છે પ્રશાસનને અને ભાજપે આવા લોકોની હકલપટ્ટી કરી દેવી જોઈએ, ભાજપ પક્ષમાં ન રાખવા જોઈએ. અને અધિકારી એસપી સાહેબને મારી વિનંતી છે કે આનો વરઘોડો નીકળે.
બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે ગઈકાલે મોડી રાત્રે જે રીતે મોરબીના સરદારબાગ પાસે આવેલ એક ગોડાઉનની અંદર માર મારવાની ઘટના આવી હતી, તેમાં એક વેપારી છે તે વેપારીને કહેવાતા રાષ્ટ્રભક્ત અને ભાજપ આગેવાન અજય લોરિયા દ્વારા માર મારવામાં આવ્યો. તો હાલ તો પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ છે તે દાખલ કરી છે ને હવે તેમની વિરુદ્ધ અનેક આક્ષેપો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ન્યૂઝ રૂમ, રવિ સાણંદિયા, મોરબી. તો હાલ તો અજય લોરિયા એ મોરબી પોલીસ કસ્ટડીની અંદર છે. ઘટના એ 25 લાખ રૂપિયાની લેતી દેતીની અંદર અજય લોરિયાએ મોરબીના ઉદ્યોગપતિને એ ઢોર માર માર્યો છે ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ કેસની ઘટના બનતાની સાથે જ ગણતરીના કલાકોમાં મોરબી પોલીસે અજય લોરિયાની ધરપકડ કરી છે. પરંતુ અજય લોરિયાની ધરપકડ બાદ એક સોશિયલ મીડિયાની અંદર આરોપો લાગી રહ્યા છે અને લોકો ખુલીને સામે આવી રહ્યા છે. અજય લોરિયા મોરબીની અંદર સીડી કાંડથી ઓળખાય છે, તો અત્યાર સુધી કેમ અજય લોરિયાની સામે કોઈ ફરિયાદ ન થઈ અથવા તો કેમ કોઈ ખુલીને સામે ન આવ્યું? શું અજય લોરિયાની માથે કોઈ દિગ્ગજ નેતાના હાથ હતા? શું અજય લોરિયાને પોલીસ વિભાગ છાવરતું હતું? સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે મોરબીની અંદર ભાજપના યુવા આગેવાન તરીકે અને રાષ્ટ્રીય ભક્ત તરીકે જે પોતાની જાતને ગણાવતા હતા, એ અજય લોરિયાની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તો કેમ અત્યાર સુધી આ મામલે કોઈ ઘટનાઓ ખુલીને સામે ન હતી આવતી? એને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે મોરબી પોલીસ અજય લોરિયાની સામે માત્ર આ એક ફરિયાદના આધારે તપાસ અને ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરે છે કે ભવિષ્યમાં નવી કોઈ ઘટનાને લઈને પણ ખુલાસાઓ કરે છે.